વડોદરા જિલ્લાના શાહપુરા ગામમાં પૂર્વ સરપંચની દાદાગીરી જોવા મળી છે. ગરીબ પરિવારનું મકાન તોડી પાડતા કલેક્ટરને ગુહાર. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ. સમાચાર મળી આવ્યા છે વડોદરા ગ્રામ્ય વિસ્તારના શાહપુરા ગામથી. શાહપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં પૂર્વ સરપંચ અને તેમના સહયોગીઓ દ્વારા એક ગરીબ પરિવારનું સરકારી આવાસ તોડી પાડવામાં આવ્યું હોવાના ગંભીર આરોપ સામે આવ્યો છે. પીડિત પરિવારે જિલ્લા અધિકારી અને કલેક્ટરને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. પીડિતે જણાવ્યું છે કે પૂર્વ સરપંચે દાદાગીરી કરીને તેમનું ઘર તોડી પાડ્યું છે અને અવારનવાર ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાને કારણે છેલ્લા 7 મહિનાથી પરિવાર શાંતિથી રહી શકતો નથી અને તેમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. પરિવારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના બાળકો સાથે કોઈ પણ અણબનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પૂર્વ સરપંચ અને તેના મળતિયાઓની રહેશે. આમ તમે જોવું કે ગરીબ વ્યક્તિઓની વાત કોણ સાંભળે છે? ગરીબ જ રહે છે, કારણ કે ગરીબની ઉપર આવા અત્યાચારો વારંવાર બનતા રહે છે. અત્યારે ચોમાસાનો સમય છે અને ગરીબ પરિવાર માટે પોતાનું ઝૂંપડું હોય, નાનકડું પતરાવાળું મકાન હોય, એ છત એના માટે કેટલી ઉપયોગી હોય છે તે તમે સમજી શકો છો. આવો આ પરિવાર શું કહી રહ્યો છે અને કેવી ગુહાર સરકાર સામે પોતાની વેદના ઠાલવતા સાંભળો તેને. ધન્યવાદ. નમસ્કાર. શાહપુરા ગામ સરકારી આવાસ યોજના આવેલી હતી અને ઘરો બધા બનાવી દીધા છે સરકારી. જ્યારે હું કહું છું તો મારા ઘરે એવું કહે છે કે આવડે નહીં, પછી બનાવી દઈશું. છેલ્લા 7 મહિનાથી ઘર બનાવ્યું નથી અને એના 210 દિવસ થયા છે અને અમે આ ઘરમાં રહેતા હતા અને એમને અહીં રહેતા હતા. હવે અહીંથી પાણી ભરાઈ ગયું એટલે અમારે બીજે રહેવા જવું પડ્યું સામે. અને હવે કદાચ અમારે 3 જણના એગ્રી રહીશું, હજુ રહેવાના જ છે. કશું પણ જાનહાનિ થાય તો બધી પંચાયત અને સરપંચ સાહેબની રહેશે. મને વહેલી તકે ઘર ના બનાવ્યું તો પછી મામલતદાર કચેરી આવેદનપત્ર આપીશ. ગામ, તાલુકો, જિલ્લો વડોદરા. આપણે સરકારી આવાસ યોજના આવેલી છે શાહપુરામાં. બધાના ઘર થઈ ગયા છે સરકારી. મારું ઘર છેલ્લા 7 મહિનાથી થયું નહીં. 7 મહિનાના 210 દિવસ થયા તો પણ ઘર થયું નહીં. આ બધી જવાબદારી સરપંચ સાહેબ અને પંચાયતના માણસો બધા મળીને ઘર મારું તોડાવ્યું છે અને બનાવવાનું કીધું તો એવું કહે છે કે દિવાળી પછી બનાવીશું. તો મારે એટલું જ ખાલી કહેવું છે કે ઘર તોડાવ્યું શા માટે, એની મારે પૂરેપૂરી ખાતરીપૂર્વક મને બનાવી આપે, જવાબદારીપૂર્વક. એટલી જ મારી માંગ છે.